ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસી રહેલા વરસાદે પૂરની સ્થિતિ અત્યારે ઉદ્ભવી દીધી છે અને હાલત એ છે કે ક્યાંક હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવા પડે છે લોકોને, તો ક્યાંક એનડીઆરએફની ટીમ જે છે તે સતત લોકોને રેસ્ક્યુ કરી રહી છે। અત્યાર સુધીમાં 15 લોકોના મૃત્યુ થયા છે અને આ આંકડો જે છે તે હજી પણ વધી શકે છે, કારણ કે વરસાદ જે છે તે હજી પણ ચાલી રહ્યો છે। અડધાથી વધારે ગુજરાત માટે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે આવતીકાલે આવનારા જે 24 કલાક છે તે પણ હજી ગુજરાત માટે ખૂબ ભારે ગણવામાં આવે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર છે તેને ખૂબ ભારે ગણવામાં આવે છે। આ બધાની વચ્ચે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે અને તેમને કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી રાહત બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી। સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે જે રીતની પરિસ્થિતિ ઉદ્ભવી છે, ક્યાંક આ પરિસ્થિતિ કુદરતે તો વરસાદ આપ્યો જ છે, પરંતુ ક્યાંક સરકારી તંત્રએ આ પરિસ્થિતિ ઉદ્ભવી છે તેની પણ ચર્ચા કરીશું, કારણ કે જે રીતની અત્યારે એકબીજા ઉપર આરોપ લાગી રહ્યા છે અને તેવામાં પણ જ્યારે ખુદ આરોપ લગાવવાવાળા ભારતીય જનતા પાર્ટીના નેતા હોય ત્યારે તે પરિસ્થિતિને સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે જે કાગળ ઉપર છે। હકીકતમાં જ્યારે પાણી આવે છે ત્યારે ખબર પડે છે કે પુલ વહી જાય છે, રસ્તા બેસી જાય છે, આખા હાઈવે જે છે તે ઉખડી જાય છે। પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ ટ્વીટ આપણે જોઈ લઈએ, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતની પરિસ્થિતિ ઉપર અત્યારે નજર રાખીને બેઠેલા છે અને તેમને કહેવામાં જે મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું છે તેના પ્રમાણે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે। ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે। તો અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ કહીશું કે સ્નેહભાવ ગુજરાતના લોકો માટે છે, જે સ્વાભાવિક છે, કેમ કે તમે પણ ગુજરાતી છો, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમે 12 વર્ષ રહ્યા છો। આ સ્નેહભાવ હોવો ખૂબ જરૂરી છે અને હોય જ, પણ સાથે તમારા તંત્રને પણ કહો, કારણ કે અહીંયા જે લોકો મરી રહ્યા છે, જે લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે, તેમાં ક્યાંક 50% ભાગ વરસાદનો છે તો 50% તંત્રનું પાપ પણ છે। એટલા માટે કહી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાએ ટ્વીટ કરી છે। આ મુખ્યમંત્રીની ટ્વીટ આપ જોઈ રહ્યા છો, તો અહીંયા આગળ તમને ભારતીય જનતા પાર્ટીના જ નેતા ડૉક્ટર ભરત કાનાબાની ટ્વીટ બતાવું, કારણ કે ડૉક્ટર ભરત કાનાબા આમ તો આખા બોલા નેતા છે, અમરેલીથી આવે છે અને કાઠિયાવાડ છે, એટલે એમાં કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, કારણ કે એ હંમેશા જ્યારે પણ બોલે છે કે જ્યારે પણ કંઈક કહે છે ત્યારે સરકારે પણ એ વાતને માનવી પડે છે, ક્યાંક તેમને ક્રોસ ચેક નથી કરી શકી રહ્યા। એટલે ભરત કાનાબાની આ ટ્વીટ જે છે એ પણ અત્યારે એટલી જ મહત્ત્વની થઈ જાય છે, કારણ કે વરસાદની પરિસ્થિતિ બાદ ખાસ કરીને જે સૌરાષ્ટ્રની અંદર તો વરસાદ ચાલુ જ છે, અમદાવાદ અને ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ ગઈકાલ સાંજથી બંધ છે। તો આ પરિસ્થિતિ જે ઉદ્ભવી છે તેને લઈને પણ ડૉક્ટર કાનાબારે કહ્યું છે કે નવા બનેલા રસ્તાઓ ઉપર ટૂંક સમયમાં ખાડા અને ભૂવા પડે છે। આમ તો ભૂવા ધૂણતા હોય છે, પણ રસ્તા ઉપરથી જ્યારે આપણે નીકળીએ ને તો એ ભૂવાનો અહેસાસ આપણને પોતાને થતો હોય છે, કારણ કે રસ્તા ઉપર ખાડા બી મસ્ત મોટા પડેલા હોય છે। અને અહીંયા આગળ તેમને સ્પષ્ટ લખ્યું છે, તમારે ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટતા, લોકોનો તંત્ર પરનો ભરોસો પણ તૂટે છે। ખૂબ સાચી વાત છે, કારણ કે આપણે ટેક્સ આપીએ છીએ, એ ટેક્સના પૈસા છે, એ તમારા ને મારા ટેક્સના પૈસાથી રોડ બને છે। જ્યારે ભ્રષ્ટાચાર થાય છે એમાં પણ આપણા જ ટેક્સના પૈસા હોય છે, એ નેતાને એ મંત્રીને આપણે જ ચૂંટીને આપણે જ વોટ આપીને ત્યાં મોકલતા હોઈએ છીએ, અને તેવામાં જ્યારે તંત્ર પરનો ભરોસો લોકોનો તૂટે છે ત્યારે આ જે લોકતંત્ર જેને કહેવાય છે તેના ઉપરનો ભરોસો પણ લોકોનો તૂટી જાય છે। નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને દંડ થાય એ સમજાય, પણ આવા કામ પર જેમની સુપરવિઝન કરવાની જવાબદારી છે એવા મસ્ત મોટા પગાર લેતા એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓ કેમ કોઈ દંડ નથી દેતો? સવાલ અહીંયા એ આવે છે કે જે અધિકારી અને જે સુપરવિઝન કરનારા એન્જિનિયરો છે, રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ સરકારે આપી દીધો,
પણ જે લોકો, જે અધિકારી, જે આઈએસ અધિકારીની જવાબદારી હોય છે, કે જે કહી શકાય કે જીપીએસસી આપેલા અધિકારીની જવાબદારી હોય છે, એ અધિકારીઓ ઉપર સરકાર કેમ સ્ટ્રિક્ટ એક્શન નથી લેતી કે જો રસ્તા ઉપર એક પણ ખાડો પડ્યો તો તમારી ખેર નથી? કેમ આવું સરકાર કંઈ નથી શકતી? કારણ કે પહેલો જ વરસાદ આવે અને રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી જાય તો અહીંયા સવાલ ઊભા થાય. એટલે નરેન્દ્રભાઈ પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠા છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી દીધું, ખૂબ સારી વાત છે, પણ નરેન્દ્રભાઈ આ પણ જરૂરી છે. કારણ કે તમને યાદ હશે 2017માં એક આખું કેમ્પેનિંગ કોંગ્રેસે ચલાવ્યું હતું કે વિકાસ ગાંડો થયો છે, અને જે વિકાસ મોડલ તમે દેશને બતાવ્યું હતું ગુજરાતનું, એ જ વિકાસ મોડલ ગુજરાત અત્યારે આ પરિસ્થિતિમાં છે કે તમારા જ ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે એ ટ્વીટ કરી રહ્યા છે. એમને સરકાર પગાર શેનો આપે છે? કાનાબાર લખી રહ્યા છે, અને બહુ સાચી વાત છે. કારણ કે જ્યારે તમે એક સામાન્ય માણસને પૂછશો જેના ઇન્કમ ટેક્સના પૈસા, એનો પગાર આવે, પગાર આવતા પહેલાં જ એના ટેક્સના પૈસા કટ થઈને એના હાથમાં આવતા હોય છે, ત્યારે વ્યક્તિ ચોક્કસથી એવું વિચારશે કે આ ખાડા માટે હું ટેક્સ પે કરી રહ્યો છું. એક સામાન્ય માણસ હંમેશા પોતે સરકારને પોતાના પગારમાંથી ટેક્સ આપે છે, તો કેમ આપે છે અને એને ફેસિલિટી કેમ નથી મળતી? આ સવાલ પણ અહીંયા આગળ પૂછાય છે. આવા રસ્તા ઉપર હળદોલા ખાતા ખાતા પસાર થતો આમ આદમી ખાલી મનમાં બગડતો રહેશે તો ક્યારેક તેની હાડમારીનો અંત આવશે નહીં. તેણે તો જ્યાં જ્યાં નબળું કામ હોય ત્યાં ત્યાં તેની સામે નિડરતાથી અવાજ ઉઠાવવો પડશે. હવે તો ડૉક્ટર ભરત કાનાવારા પણ કહી રહ્યા છે કે નિડરતાથી માણસે, સામાન્ય માણસે અવાજ ઉપાડવો પડશે. કારણ કે આ જે નઘોડ તંત્ર છે, એ નઘોડ તંત્રને કોઈ ફરક જ નહીં પડે. ગુજરાતની વાત કરું, છેલ્લા વરસાદની અંદર, છેલ્લા 5 દિવસની અંદર 6 પુલ તૂટ્યા છે. છોટા ઉદેપુરનો સિહોરનો પુલ તૂટ્યો, સુરેન્દ્રનગરનો પુલ તૂટ્યો, ઘણા બધા બીજા નાના એવા રસ્તા તૂટ્યા છે. 200થી વધારે ગામ એવા છે જે સંપર્ક વિહોણા છે, કારણ કે રસ્તાઓ તૂટી ગયા છે, રસ્તાઓ ઉપર પાણી ભરેલા છે. આ નઘોડ તંત્ર છે જે ક્યારે તેમનું આ ઊંઘ જે છે તે નહીં ઉડે. અને કારણ કે અહીંયા આગળ તેઓ આગળ પણ લખી રહ્યા છે કે આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય, તમે પોતાના હકની લડાઈ તો લોકોએ જાતે જ લડવી પડશે. તે આપણને કહી રહ્યા છે કે આપણા હકની લડાઈ જાતે જ લડવી પડશે. પરંતુ ખબર નહીં, આ સરકારી તંત્ર બિલકુલ નઘોડ છે, તેને કોઈ ફરક નથી પડતો. પુલ તૂટ્યો છે છેલ્લા 5 વર્ષે, પણ હવે પુલ નવો નહીં બને. કારણ કે સૌથી મોટું ઉદાહરણ તો આપણી પાસે ખોખરાના બ્રિજનું છે કે જે ખોખરાવાળો બ્રિજ બન્યો સરકારી પાપે, જેને ભ્રષ્ટાચાર કર્યો એને કર્યો, પણ અત્યારે શું થઈ રહ્યું છે તો જનતા હેરાન થઈ રહી છે. બ્રિજ છેલ્લા 3 વર્ષથી બંધ છે કેમ કે એ ગુણવત્તાવાળું નથી, અને જો તેના ઉપરથી પસાર થાય વાહનો તો બ્રિજ તૂટી જાય. એટલે જે તૂટેલા બ્રિજ છે એ ક્યારે રિપેર થશે કોઈને કોઈ જ આઈડિયા નથી, અને થશે કે નહીં એ પણ એક સૌથી મોટા સવાલ છે. છોટા ઉદેપુરમાં તો લોકો એવું કહે છે કે આ ભૂમાફિયા જે છે, જે માટીનું ખનન કરે છે, તે ટ્રકો ત્યાંથી પસાર થતી હતી, તેના લીધે આ બ્રિજ તૂટી ગયો. ઘણા બધા એવા બ્રિજ છે જે 2-2, 5-5 વર્ષની અંદર જ તૂટી જતા હોય છે, કારણ કે ભ્રષ્ટાચારના પાપના કારણે બનેલા હોય છે. તો ભૂપેન્દ્રભાઈ, તમે જાગો, જનતા તો જાગી ચૂકી છે. તમારા આ ડૉક્ટર કાનાબારા જેવા જે નેતા છે, એ નેતાઓ જનતાને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ખબર નહીં જનતાને બી કદાચ ક્યારેક આમ વરસાદ આવે ત્યારે યાદ આવી જાય કે હવે જાગવું પડશે, પણ પાછા એ સૂઈ જાય છે. 5 વર્ષ માટે જનતાએ તમને વોટ આપી દીધા છે, પણ આશા રાખીએ કે આ જનતાને 5 વર્ષ સુધી રાહ ન જોવી પડે. તમારું તંત્ર જે છે એ જાગે, અને તમારા ભ્રષ્ટાચારી અધિકારીઓ જે છે, જેમના પાપે લોકો હેરાન થાય છે, ક્યાંક હાઈવે ઉપર એક્સિડન્ટના શિકાર થાય છે, કારણ કે રસ્તા જે છે તે ભૂવાના શિકાર હોય છે, અને એ ભૂવામાં જ આમ જનતા પડે છે. એટલે આશા રાખીએ કે આ ટ્વીટ, અને તમે જે નરેન્દ્રભાઈની કીધું છે કે નરેન્દ્રભાઈ સતત ગુજરાત ઉપર મોનિટરિંગ કરતા રહે છે, તો નરેન્દ્રભાઈ આ ભૂપેન્દ્રભાઈને પણ આપ કહો કે ગુજરાતનું આ જે તંત્ર છે, જે ખાડે ગયેલું છે, તેને સુવ્યવસ્થિત કરે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.